તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધ્યાનથી હું બોલેશ ખબર નથી. ધ્યાનથી બોલાસ રાખીશ. તો તમને બધાને ધ્યાનથીનો વિડીયો વધારે ગમતો હોય તો કહેજો કે એમને ધ્યાનથી બોલે તે બહુ ગમે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે નવા હોય તે જરૂર સબસ્ક્રાઈબ કરજો તો તમને બધા વિડીયો પાછા મળશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો મેં સવારમાં બહુ બધું કામ લઈને બેઠી ગઈ છે. અડધું કામ કરી નાખ્યું છે, અડધું કામ બાકી છે. તો આજે મેં તો અહીંયા છે લીલો સા, તેને નવા પોટમાં નાખ્યું અને ખાતર નાખ્યું છે. અને આ છે કવાય જે એલોવેરાનું ઝાડ આવે તેમાં પણ નવા નીકળાશે ઝાડ. તો એને પણ નવા ખાતરમાં નાખવાનું છે. બહુ નાનું પોટ થઈ ગયું છે અને બીજા મોટા પોટ છે તે બધા ખાલી કર્યા છે. અને આ છે મની પ્લાન્ટ. તો તેમાં એકદમ મૂંઝાઈ ગયા છે કેમ કે તેનું પાણી નીકળવાનું તેમાં નથી. તો આમાંથી કાઢવાનું છે અને તેને બીજા પોટમાં નાખવાનું છે. અને એ બી છે એનું પ્લાન્ટ, તેને પણ બે સાથે કરવાના છે મોટાને. અને અહીંયા છે આ બી એક ઘરમાં ડેકોરેટ કરવા માટેનું, મને નામ નથી ખબર. તો પણ બહુ મોટું થઈ ગયું છે, પણ તેની ધૂળ બહુ ખરાબ થઈ ગઈ છે અંદરથી. અને એ પણ સાઈડમાં મની પ્લાન્ટ મોટું હતું, તેમાંથી બધા અલગ અલગ પાડી નાખ્યા. અને ત્યાં બી મની પ્લાન્ટ છે તો તેને પણ સાઈડમાં રાખ્યું છે. તેમાં પણ ધૂળ નવી નાખવાની છે કેમ કે એકદમ બ્લેક થઈ ગયું છે ઘરમાં ને ઘરમાં ઠંડીના કારણે. તો આવું બધું કામ લઈને સવારમાં બેઠી ગઈ છે કેમ કે તડકો છે તો થોડુંક વેધર સારું છે તો બધું થઈ જાય. તો લીલા શા માટે તો એનું પોટ રેડી થઈ ગયું છે. લીલો શા આમાં મુકાઈ જશે. એને મૂકવાનું છે અંદર. તમે નખાઈ ગયું કેમ કે એને બહાર જે ઓક્સિજન તે મળી જાય એટલા માટે આવી રીતે કર્યું છે. અને અમે એક લાકડી મૂકી પડી એટલે એના બધા લીલા શાના આ બધું છે તે અંદર નીચે ના આવે, થોડુંક ઉપર થઈ જાય એટલા માટે. અને મેં તડકે સાઈડમાં કંઈ મૂકી દઉં હમણાં. તો મેં આવી ગઈ છે પાકમાં. ધ્યાન છે ને પાકમાં આવું હતું કે આજે સવારના જ પાકમાં આવું હતું પણ મેં લાવી નહીં કેમ કે સવારના એટલો તડકો ના હોય. હમણાં તડકો છે અને ધ્યાનથીની પાકમાં ઓલવેઝ રમવું હોય. તો અહીંયા ધ્યાનથી આવી ગઈ છે અને રમવા લાગી ગઈ છે એકલી. કેમ કે સસ્તીને લઈને આવી સ્કૂલથી. સસ્તી ત્યાં સામે ઝૂલા પર ઇસકા ગાઈસ. અને અહીંયા ધ્યાનથી મેં બેઠવા આવું તો બેઠી જાય આખું નીચે. આઈ ટ્રાય. તો ધ્યાનથી મેં નીચે કરી દીધી. તું મને નીચે કરે. ઓકે ધ્યાનથી નો વરી. ધ્યાનથી મને નીચે કરે. કરજે નીચે. કેમ કરે? કરજે. ધ્યાનથી હાથે નીચે કરી દીધી. સાસથી અને અમે બંને ઝૂલામાં આવી ગયા છે. ધ્યાનથી એકલી રમે. ધ્યાનથી હંમેશા એકલી જ હોય. સાસથી બહુ ફાસ્ટ ઇસકા ગાઈસ. મેં ધીમે ચક્કર આવીને પડી જવાય એમ છે ભાઈ. તડકો પણ મસ્ત છે પણ ઠંડુ તો લાગે. તો સસ્તી ધ્યાનથી સાથે ગઈ. એકલાથી રમાય નહીં એટલે સસ્તી ધ્યાનથી બોલાવી કે સસ્તી અહીંયા આવી જાય. તો સસ્તી ગઈ ત્યાં. ધ્યાનથી તું કરી ને પડી જાય. તો અહીંયા ધ્યાનથી ચડી ગઈ છે ઉપર સ્લાઇડિંગ પર. સ્લાઇડ કરો. સ્લાઇડ સ્ટાર્ટ. ઓ યે પાછું ચડવાનું છે. એ મસ્ત ફરીએ.
એમાં શક્કર આવી જાય. આ રોકેટ જેવું છે, રાઉન્ડ રાઉન્ડ ફરવાનું ધ્યાન છે. અને પાકમાં બહુ બધા માણસ આવી ગયા છે. હવે ધ્યાન છે અહીંથી સડે છે કે મેં પડું નહીં, જોઈએ કેવી રીતના પડીએ તો પછી અમે ઊભા નહીં કરીએ તમને. ઓહો હો હો, નાડી પર સડી ગઈ. ત્યાંથી હવે અહીંયા બારે આવીએ, એકલી આવી જાય. તો આવી ગઈ ધીલું, અને બીજી પણ સડી છે સસ્તી. તો ચાલો હવે ઘરે નીકળીએ. ઘેરે આવવાનું છે કે નહીં? સ્કૂલથી આવીને સીધા ગાર્ડનમાં આવ્યા. તડકો બહુ મસ્ત આવી ગયો છે. મસ્ત સાઈ ગઈકાલે બનાવી હતી ધાણા અને જીરું નાખીને. તો તડકે આવી ગયા સાઈ લઈને પીવા માટે. મસ્ત તડકાની સાઈ પીવાનું સારું લાગે, ઠંડી ઠંડી એકદમ ફ્રીઝરમાંથી. ધ્યાન છે પણ આવે છે ગાર્ડનમાં પસવાડે કેમ કે ધ્યાન છે ને જ આવવું હતું એટલે મેં પણ આવી ગઈ. ગાર્ડનમાં ઝીણા ઝીણા મસ્ત ફૂલ બધીમાં દેખાઈશ. બધા મોગરીના જ વધારે ફૂલ છે. ધ્યાનથી તો આવતી હતી અહીંયા. તડકો પણ આજે બહુ સારો નીકળ્યો. અને બધા ફૂલમાં મધમાખી છે, એકદમ મોટી મોટી ઉડે છે. કેમ ધ્યાન છે ને ભાઈ અહીં તડકે આવું નથી કેમ કે બહુ તડકો છે. મેં તો અહીં આવી ગઈ ચાય પીવા માટે. હે બધી જોઈ કે તો અહીંયા આવી જાઓ. મેં આવી મસ્ત લસી સાસ્તી પણ અહીંયા આવે સાઈ ભરીને ગ્લાસમાં પીતી પીતી એની પર ખબર પડી ગઈ કે સાઈ છે ફ્રીઝરમાં. સાઈ ભરીને આવી ગયા સસ્તી સાઈ સાવી પડી છે. હવે એ જાય ગેરેજમાં અને બીજી પણ એક આવે. હાથમાં હું લીધું દીલું? આ ફ્રોક હવે બદલાવાનું છે કે નહીં? ડ્રેસ બદલાવાનું છે તો પહેરીશ વેટ કર. તો તડકો થોડી વાર 2 મિનિટ બેઠા પણ બહુ એકદમ ગરમ છે કેમ કે ધારો તડકો છે. સનમાં દેખાય બહુ તડકો છે. એકદમ કઈ વાદળા પણ નથી ને એકદમ તડકો જ છે. અને અમે અહીંયા બહુ તડકો લાગે. ધ્યાનથી કે દેખાડવા આવી ગઈ એવું છે. હે પાસી કા છે તમારે ત્યાં ગુલાબ ઓરેન્જ કલરનું આવી ગયું છે. તો ઓરેન્જ કલરનું ગુલાબ ખુલી ગયું છે. તો બીજું ગુલાબ છે રાણી કલરનું, તે પણ મસ્ત ખુલી ગયું છે. તો લાસ્ટ 2 વીક પહેલાં 1.5 વીક થઈ હશે રાઈનું શાક બનાવ્યું હતું. ત્યારે રાઈ બહુ નાની હતી ને આજે રાઈના થોડાક દિવસ થયા, 7 થી 8 9 દિવસ થયા હશે. તો રાઈમાં ફૂલ આવી ગયા છે બધામાં, એકદમ લાંબા લાંબા રાઈના થઈ ગયું કેમ કે મોટી રાઈ છે આ. તો બધામાં ફૂલ આવી ગયા છે. ચાલો મેં ઘરમાં જમ્સ. ઓકે ઓકે. ને ફુદીના તો એટલો મોટો થઈ ગયો છે કે બહુ જ મોટો થઈ. ને ભાઈ ધ્યાન છે મેજિક પેન જોઈ લો. મેજિકમાંથી શું થાય ને એક બીજી બાઈ આ તો ડોર કોણ બંધ કરવા જાય. ને અમારા બધા પર્પલ કલરના ફૂલ બધા ફિનિશ થઈ ગયા એટલે ખરી ગયા. સસ્તી બિલવારો સ્વીચ કરીએ અને સરસ ગાર્ડનમાંથી ઘરમાં આવી ગઈ કેમ કે મને બહુ તડકો લાગ્યો છે. બહુ તડકો છે બહાર. બહુ તડકામાં બેઠા નહીં કે બહુ ઠંડામાં બેઠા નહીં એટલે બારે પટ્ટી સાઈ 1 ગ્લાસ પીધી. અને હવે પછી રસોઈ બનાવવાનો ટાઈમ થાય ત્યારે
જોઈ જોઈશે. હેલો એવરીવન, તે એક મસ્ત મજાનું તમને કબૂતર છે તમારા પાસે. આ ધ્યાનથી બોલી નાખી. તો ભાઈ અમારે ગાર્ડન બાજુના ગાર્ડનમાં કબૂતર આવી ગયું હતું. કબૂતરની મીંદડી વે મીંદડી પારેલું કબૂતર છે અને એના પર ટેપ પણ મારેલી છે. કોઈનું કબૂતર હોય તો લઈ જઈજો. અહીંયા પ્રફુલ્લે પકડી લીધું કેમ કે એનું પાંખમાં લાગી ગયું તો બ્લડ પણ નીકળી જાય. બિલાડી વેલું કરી નાખ્યું અને એને પછી અહીંયા દાણા નાખ્યા ખાવા માટે, નકર બિલાડી લઈ જાત. બાજુવાળા આવ્યા કે તમે આને પકડી લો. ઉડી શીખતો એના પગમાંથી પણ ઉડી શીખતું ને જો કેટલા દિવસથી. ઓ તમને બહુ ખબર પડે કે ભૂખ્યું છે. ડરતું નથી પણ એ ભૂખ્યું છે, એને ખાવાનું છે. પાણી પણ મૂકી દો. એક વાટકી છે અહીંયા. ધ્યાન છે ને કબૂતરથી બીક લાગે એટલે હાલો. કબૂતર અહીંયા છે, પાણી ભરવાનું અહીંયા વાટકી છે. સોરી આ ઓલી પ્લાસ્ટિકની આ હાલે નાની છે ને. હાલો એમાં થોડી માય સ્ટીલ નું કા ઠામ આપી દો. નહીં નહીં બધું બગાડવાનું હોય ને. મેં કે કાપું પ્લાસ્ટિક નો આપું. વેટ કરો, વાઇટ કો પ્લાસ્ટિક નો આપું. તો ભાઈ કબૂતરને દાણા નાખ્યા તો પાણી પીવા માટે પણ વાસણ માગે છે પ્રફુલ્લને. તો મેં અહીંયા પ્લાસ્ટિકનો એક વાઇટ કો આપી દઉં કેમ કે કબૂતરનો મને શોખ નથી, પ્રફુલ્લને બહુ શોખ હોય છે કબૂતરને. હાલો આમાં તો આવી જાય કે પાણી આવે. તો અહીંયા કબૂતરની સેવા ચાલુ કરી દીધી છે. બિસાડું ભૂખ્યું છે તો દાણા ખાઈશ. પ્રફુલ્લને બધું ખબર પડે. ભાઈ ખાઈ લે, તમે ભૂખા હોય તો ખાઈ લો. એની દાણા પણ વાટકામાં મુકાય ને હેઠા નાખી દીધી હતી. ઓ હા, તો તમને બધું ખબર હોય ને, અમને ના ખબર હોય કબૂતર વિશે. તો પ્રફુલ્લ ઇન્ડિયામાં કબૂતરની સેવા ચાલુ થઈ ગઈ. પાણી ને દાણા ને બધી. હે એની પાંજરામાં જ રાખવું પડે બે એક દિવસ. અહીંયા છે ભાઈ કબૂતર તો બ્લેક કલરનું છે, તો કેમ કાળા કબૂતર પાયરા નકર વ્હાઈટ કબૂતર પારતા હોય ને વધારે. ધ્યાન છે. હાલો અંદર હાલો. એને ઉપાડીને મૂકી દો તો ઘરમાં ઠંડો છે પવન. હાલો હવે કબૂતર છે નાની. પ્રફુલ્લ કે ખાઈ જાય. મીંદડી ખબર નહીં ગાર્ડનમાં આવે કાકથી કબૂતરની પકડવા માટે. એની મીંદડીને કોઈ ખાવાનું આપતું હશે ને એટલે આવું કામ કરે. નકર અહીંયા બધા બિલાડી ને પારે તો ખાવાનું તો આપતા જ હોય છે. એને અમારું જમવાનું પણ રેડી થઈ ગયું છે. મને લાગે છે લોકો કબૂતરની સેવા કરતાં કરતાં મારું ખાવાનું પણ ઠંડુ પડી જાય. ને અહીંયા બનાવ્યા છે મગ અને રાઈસ બનાવ્યું છે. આજે ઠંડા પડી ગયા છે એટલે મેં ગરમ કરવા કુકરમાં બનાવ્યા છે, પણ ઠંડા પડી ગયા તો કુકરમાં ગેસ. આજે મગ બની ગયા છે રસાવાળા અને થોડા ખાટા મીઠા તીખા જેવા બનાવ્યા છે. અને એની સાથે રાઈસ અને 2-4 પાપડ ગરમ કરી દઉં એટલે પાપડ સાથે મજા આવે ખાવાની. ઓ ક્રિપ્સ છે ને પાપડ વેફર છે ઇન્ડિયાની તીખી, તો મગ સાથે ચાલશે મસાલાવાળી. અને લોકો હજી ગાર્ડનમાં છે બંને. તમે કીધું કે જમવા આવી જાવ. ચાલો જમવાનું છે કે નહીં? તમે એકલી જમી લો. તો બધા ફ્રેન્ડને એક મેજિક બતાવવાનું છે. તો ચાલો મેજિક બતાવવાનું છે. મેં મેજિક માટે વેટ કરું. શાસ્ત્રી ફોન લેવા ગઈશ અને મેજિક તેમાંથી બતાવવાનું છે. અને ટીવીમાં ચાલુ કરી દીધી જિગ્નેશ દાદાની કથા. રાજકોટમાં આજથી ચાલુ થઈ ગઈ. તો બધા અહીંયા આવી જાઓ મેજિક જોવા માટે. તો શાસ્ત્રી ધ્યાન છે એની ફોનમાંથી એક મસ્ત મેજિક બતાવવાનું છે તો એ લોકો જોઈશ. મેં નાનો અહીંયા
રિએક્શન કેવું છે એ વિડીયોમાં લેમ્સ, તો કન્ટિન્યુ રહેજો. તો બે હરખે હરખી બેઠી જાઓ. હાલો ચાલુ તો કરો હવે. ચાલુ સાસથી ધ્યાનશીને સ્કેરી વિડીયો બતાવતી હતી, પણ ધ્યાનશીને થોડોક ફરક પડ્યો કેમ કે વોઇસ બહુ ડાઉન હતો તેમાં, એટલા માટે કરી કે નહીં. વોઇસ ફૂલ હતો તો ધ્યાનશી તો બીએસ જવાની હતી, બરાબર ની બીવાની હતી કેમ કે મેં પણ જોયું તો મેં પણ ડરી ગઈ હતી. જો મેજિક ત્યાં મેજિક એક કરે છે. પહેલા રિએક્શન માં કરતા પછી તમને દેખાડે. તો ભાઈ ધ્યાનશી કઈ મેજિક બતાવે ગઈ છે. ઓ મેજિક બતાવે, જોઈજો તમે મેજિક. ઓ પેન્સિલ હાથમાં આવી ગઈ. ઓ એની મેજિક કહેવાય. અમને તો ખબર જ નથી. તાજે અમારા બધા ઝાડ પણ મેં મસ્ત મજાના નવરાવી નાખ્યા છે અને મસ્ત ખાતર નાખી અને બધાને પાણી પાઈ દીધું છે. બધા તો ધ્યાનથી કઈ કહે છે તમે નહીં, તો ધ્યાનથી બોલો શું કહીશ. સ્ટાર્ટ ફ્રેન્ડને. તો ધ્યાનથીના ફ્રેન્ડને યાદ કરે છે. તો કોણ કોણ ફ્રેન્ડ છે તો નામ લઈ લે. પછી કોણ ફ્રેન્ડ છે તારો ઇન્ડિયામાંથી? ધેન બીજું ફ્રેન્ડ ડિસાઈડ થતા માઇન્ડમાંથી બધું નીકળી ગયું, ખબર નહીં. ઇન્ડિયામાંથી હવે માઇન્ડમાં રિસર્ચ થાય. ધ્યાનથી શાસ્ત્રીને પૂછવા જઈશ કે મારો ફ્રેન્ડ કોણ છે, એની ખુદની ખબર નથી. તો ટાઈમ બહુ વેસ્ટ કરો છો. ઓકે મોક્ષની કહી દો કે મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને બીજા ફ્રેન્ડ ઇન્ડિયામાંથી તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ધ્યાનથી હું બોલે ખબર નથી. ધ્યાનથી બોલ્યા જ રાખીશ. તો તમને બધાને ધ્યાનથીનો વિડીયો વધારે ગમતો હોય તો કહેજો કે એમને ધ્યાનથી બોલે તે બહુ ગમે. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને જે નવા હોય તે જરૂર સબસ્ક્રાઈબ કરજો તો તમને બધા વિડીયો પાછા મળશે. અને આ ધ્યાનથી હાથમાં પેન છે. અરે શું કરો? દાંત ચેક કરવાનું છે. તો અહીંયા અમારે ડેન્ટિસ્ટ આવી ગયા છે, ડૉક્ટર, એટલે બહાર જવું પડે નહીં. તો ધ્યાનથી ડેન્ટિસ્ટ છે ને આ ડોક્ટરનું ગર્લ છે. ઓકે ચાલો, તો વિડીયો બહુ લાંબો કરી નાખ્યો છે ધ્યાનથી વે. અને હવે નેક્સ્ટ બ્લોકમાં મળ્યા. તો બાય બાય.